ડોળિયા બાઉન્ડ્રી પાસે ઓવરબ્રિજ બેસી જતા કામગીરી નબળી હોવાની ચર્ચા સામે વરસાદમાં જ ઓવરબ્રિજની ખુલ્લી પોલ આ ઓવરબ્રિજને થીંગડા મારતા બીજી વાર બેસી ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કરોડો રૂપિયાના ઓવરબ્રિજ તૈયાર થાય છે, જ્યાં પણ ઓવરબ્રિજના અમુક ભાગ બેસી જતા વાહન ચાલકોમાં ભારે રોષ. કોન્ટ્રાક્ટરને જવાબદાર તંત્રના અધિકારીઓની મિલીભગતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સરકાર દ્વારા નવા રોડ રસ્તા અને ઓવરબ્રિજ બનાવવામાં આવે છે, ત્યારે રોડ રસ્તા કે ઓવરબ્રિજની કામગીરીમાં કોઈ પ્રકારની ખામીઓ ન સર્જાય તેની જવાબદારી અધિકારીઓ અને સુપરવાઇઝરની બંધાયેલી હોય છે. પરંતુ જવાબદાર અધિકારીઓ જરાય કાળજી રાખતા ન હોવાથી વારંવાર રોડ રસ્તા હોય કે ઓવરબ્રિજ હોય ત્યાં ગાબડા પડતા હોય છે. તેમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદ પડ્યા બાદ બનાવવામાં આવેલ રોડ રસ્તા અને ઓવરબ્રિજમાં ગાબડા પડ્યા વિના રહેતા નથી. તેનો તાજો બનાવ સાયલા નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું હોવાનું દ્રશ્ય સર્જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ડોળિયા બાઉન્ડ્રી આવેલી છે, જ્યાં અંદાજે 1 માસ પહેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યાં અચાનક આ ઓવરબ્રિજની સારકામ નબળી હોવાને કારણે અમુક ભાગ બેસી ગયો હતો. આ ઓવરબ્રિજનો ભાગ બેસી જતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ ઓવરબ્રિજ અંગે તંત્રને જાણ કરતા તાત્કાલિક થીંગડા મારી સારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજનું કામ હલકી ગુણવત્તાને લઈ લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ, સાયલા.